નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટીચિંગ યુટ્યુબ ચેનલમાં। આપણે અહીં ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓમાં સ્વાધ્યાય 2.3 નો અહીંયા આપણે અભ્યાસ કરીશું। તો ચાલો મિત્રો આપણે અહીં શરૂઆત કરીએ સ્વાધ્યાય 2.3। તો મિત્રો સ્વાધ્યાય 2.3 ની અંદર આપણે પ્રથમ પ્રશ્ન નંબર 1 શોધો કે જેમાં આપણે પૂર્ણ સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા સાથે ભાગાકાર એટલે કે પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક સંખ્યા સાથે ભાગાકાર કરીશું। તો પહેલો દાખલો આપણી પાસે છે 12 ભાગ્યા 3/4 એટલે કે 12 ભાગ્યા 3/4। તો આ સંખ્યાનું આપણે સોલ્યુશન અહીં કરીએ। તો મિત્રો અહીંયા 12 ભાગ્યા 3/4 તો આ સંખ્યાનું આપણે સોલ્યુશન કરવાનું છે એટલે કે ભાગાકાર કરવાનો છે। ભાગાકાર કરતા પહેલા આપણે મિત્રો જાણી લઈએ કે કઈ રીતે આમાં નિયમ વાપરવાનો છે। તો જ્યારે મિત્રો ભાગાકાર હોય, અપૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર હોય, પૂર્ણ સંખ્યા હોય કે અપૂર્ણાંક સંખ્યા સાથે ભાગાકાર હોય ત્યારે આપણે એક નિયમ અહીં વાપરવાનો છે, જેમ કે 12 છે, 12 ભાગ્યા 3/14। હવે મિત્રો અહીંયા તમારે ખાસ જે ભાગ્યાનું ચિહ્ન છે એની પાછળ અપૂર્ણાંક સંખ્યા તમને જોવા મળે છે। તો જ્યારે પણ આપણને અપૂર્ણાંક સંખ્યા આપવામાં આવી હોય અને ભાગાકાર હોય તો એ અપૂર્ણાંક સંખ્યાની તરત જ પહેલા જો ભાગાકારનું ચિહ્ન હોય તો એ સંખ્યાને આપણે વ્યસ્ત કરી નાખીશું। એટલે કે જે ભાગાકાર છે એના પછીની જે અપૂર્ણાંક સંખ્યા છે એનું શું કરીશું, આપણે વ્યસ્ત કરીશું। તો આ 3/4 છે એનું વ્યસ્ત કરીશું। તો મિત્રો વ્યસ્ત કરીએ એટલે શું કે જે અંશમાં રહેલી સંખ્યા છેદમાં જશે અને છેદમાં રહેલી સંખ્યા ક્યાં જશે, અંશમાં, એટલે કે છેદમાં રહેલી સંખ્યા અંશમાં અને અંશમાં રહેલી સંખ્યા છેદમાં જાય। તો આપણે આ રીતે લખી શકીએ 4/3। ખ્યાલ આવે છે કે જો વ્યસ્ત સંખ્યા છે કે 3/4 હોય તો 4 અંશમાં જશે અને 3 છેદમાં જશે। એ જ મુજબ જો મિત્રો ફક્ત કોઈ સંખ્યા 6, બરાબર, એ 6 નું વ્યસ્ત લેવું હોય તો આ સંખ્યાને આપણે કઈ રીતે વ્યસ્ત બનાવી શકીએ? મિત્રો અત્યારે જુઓ 6 જે છે એ અંશમાં આપણે કહી શકીએ, નીચે હાલ કશું નથી તો આપણે નીચે હાલ 1 છે એમ સમજી લઈએ, બરાબર। તો 1 છે એમ સમજી લઈએ તો આનું વ્યસ્ત શું થાય છે કે 6 નું વ્યસ્ત બને છે આપણને અહીંયા મળે છે 1/6, કારણ કે 6 તો અંશમાં છે ઉપર, એ છેદમાં જશે અને નીચે કાંઈ ન હતું એટલે કે 1 તો હોઈ શકે, એને આપણે ઉપર લઈ જઈ શકીએ 1/6। આ રીતે વ્યસ્ત બને છે। તો મિત્રો અહીંયા આપણે સમજીએ કે 12/3/4 એટલે કે આ 3/4 છે, અપૂર્ણાંક સંખ્યા છે, ભાગાકાર કરવાનો હોવાથી આપણે એનું વ્યસ્ત કરીશું। તો મિત્રો આપણે અહીં આ પ્રમાણે લખી શકીએ, અહીંયા બરાબર 12 સંખ્યા એમને એમ જ રાખવાની છે, કારણ કે એમાં કોઈ ફેરબદલ કરવાની જરૂર નથી, કારણ કે એની આગળ ભાગાકારનું ચિહ્ન નથી। જો ભાગાકારનું ચિહ્ન હોય તો એ સંખ્યાને તમે વ્યસ્ત બનાવી શકો છો, હાલ એની કોઈ જરૂર નથી। હવે ભાગાકારનું ચિહ્ન છે એને આપણે ગુણાકાર કરીએ તો ભાગાકાર પછીની જે અપૂર્ણાંક સંખ્યા છે એનું વ્યસ્ત કરીએ એટલે કે 3/4 છે એનું વ્યસ્ત સંખ્યા શું બને છે, 4/3 બને છે। મિત્રો આ રીતે આપણે અહીંયા ગુણાકાર થઈ ગયું એટલે કે અપૂર્ણાંક સંખ્યાનો પૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર આ રીતે બને છે। હવે આપણે શું કરીએ છીએ, 12/4 ભાગ્યા નીચે એટલે કે છેદમાં 3। હવે મિત્રો હવે અંશ અને છેદ આપણે જોવાના છે કે અંશમાં રહેલી સંખ્યા છેદ વડે ભાગી શકાય છે, એટલે કે છેદમાં રહેલી સંખ્યા વડે ભાગી શકાય છે, અથવા તો એ પણ આપણે જોઈ શકીએ કે અંશમાં રહેલી સંખ્યા છેદમાં રહેલી સંખ્યાને આપણે ભાગી શકીએ, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો કે અંશમાં રહેલી સંખ્યાને છેદમાં રહેલી સંખ્યા એ ભાગી શકે છે, એટલે કે અંશ અને છેદનો ભાગ અહીંયા થાય છે, ભાગ ચાલી શકે છે। તો કઈ રીતના ભાગ ચાલે છે, તો 3×12। ઓકે, ચલો આ પ્રમાણે આપણને અહીંયા જવાબ મળે છે, ઉપર 4 મળે છે તો 4×4, તો આનો જવાબ શું મળે છે મિત્રો, 4×4 એટલે કે 16। તો આ રીતે આપણે અહીંયા શોધવાનું છે 12/3/4। ચલો મિત્રો આપણે અહીંયા બીજો દાખલો જોઈએ। બીજા દાખલાની રકમ છે
4/5/6. તો મિત્રો આ દાખલો પણ આ જ રીતે આપણે ગણીશું. અહીંયા આપણે શું કરીશું કે પૂર્ણ સંખ્યા 14 છે એ એમને એમ રાખીશું. હવે ભાગાકારનું ચિહ્ન છે એને આપણે શું કરવાનું, ગુણાકારમાં પરિવર્તન કરવાનું છે. ગુણાકારમાં ફેરવી નાખીએ ચિહ્નને. હવે જ્યારે પણ ગુણાકારમાં ફેરવો તો એના પછીની જે પણ સંખ્યા છે, અપૂર્ણાંક સંખ્યા હોય કે પૂર્ણ સંખ્યા, એનું આપણે શું કરવાનું છે, અંશમાં રહેલી સંખ્યા છેદમાં લઈ જવાની છે અને છેદમાં રહેલી સંખ્યાને ક્યાં લઈ જવાની છે, અંશમાં. ઓકે, ચલો હવે આ પ્રમાણે આપણે અહીંયા ગુણાકાર કરીએ મિત્રો. તો મિત્રો આપણે અહીંયા પૂર્ણ સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યામાં અંશનો આપણે ગુણાકાર કરીએ એટલે કે 14નો 6 સાથે ગુણાકાર કરીએ ભાગ્યા 5. તમે મિત્રો સીધું પણ કરી શકો છો. આપણે આ રીતે કરીએ તો 14 ગુણ્યા 6, 14 છંગ 84 અને છેદમાં 5. ઓકે, 14/5. આ એક અતિ સંક્ષિપ્ત રૂપ છે. 5 વડે આપણે ભાગી શકીએ નહીં. 84નો આપણે ભાગ ચાલે નહીં 5 વડે. બરાબર, તો આજ આપણો અહીંયા રાઈટ આન્સર બને છે. મિત્રો અહીંયા આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ, ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. 8/7/3. તો ચાલો મિત્રો આનું સોલ્યુશન આપણે કરીએ. તો આ પણ આ જ પ્રમાણે છે. આપણે પહેલો દાખલો બીજો દાખલો ગણ્યો એ જ પ્રમાણે છે. 8, હવે ભાગાકારનું ચિહ્ન છે એને શેમાં કરવાનું, ગુણાકારમાં કરીએ. ગુણાકારમાં કરીએ એટલે આ સંખ્યા 7/3 છે એનું વ્યસ્ત બને છે. વ્યસ્ત શું બને છે, 3/7 બને છે. ચલો મિત્રો હવે કોનો ગુણાકાર કરવાનો છે, 8 અને 3નો ગુણાકાર કરવાનો છે. 8 અને 3નો ગુણાકાર કરી અને છેદમાં 7 ગુણાકાર કરતા આપણને શું જવાબ મળે છે, 8×24/7. તો આ પ્રમાણે આપણે અહીંયા જવાબ મળી શકે છે. મિત્રો હવે આગળ આપણે જોઈએ ચોથો દાખલો જોઈએ. તો એની રકમ આપણે અહીંયા લખીએ 4/8/3. ચલો મિત્રો આનું પણ આપણે સોલ્યુશન કરી લઈએ. 4 ભાગાકારનું ચિહ્ન છે એને આપણે ગુણાકારમાં કરીએ જેથી કરીને અપૂર્ણાંક સંખ્યા 8/3 છે એનું વ્યસ્ત બને છે 3/8. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે અંશ અને છેદ ભાગ ચાલે છે કે નહીં એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. 4×3 અને છેદમાં 8. મિત્રો હવે અહીંયા ખાસ આપણે ધ્યાન રાખીશું કે અંશમાં રહેલી સંખ્યા 4 છે તો છેદમાં રહેલી સંખ્યા 8ને ભાગી શકે છે, એટલે કે 4 અને 8નો ભાગ ચાલે છે. હા, ચાલી શકે છે. જો ઉપર જ ચાલે એવું જરૂર નહીં, નીચે પણ આપણે ચલાવી શકીએ છીએ, એટલે કે નીચે પણ આપણે ભાગી શકીએ. તો જો 4 છે અને નીચે 8 છે તો 4, 2, 8 આ રીતે ભાગ ચાલે છે. ઉપર સંખ્યા બચી આપણી પાસે 3 અને નીચે સંખ્યા બચી 2. તો આ આપણો રાઈટ આન્સર છે. આગળનો એક્ઝામ્પલ આપણે અહીંયા સમજીએ. મિત્રો અહીં આપણે આગળનો એક્ઝામ્પલ જોઈએ એટલે કે 5 નંબર જોઈએ. હવે આની અંદર લખીશું 3/2.1/3. મિત્રો અહીંયા મિશ્ર અપૂર્ણાંક સંખ્યા આપેલી છે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં આપણે ફેરવીશું. અશુદ્ધ અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવાય છે એના આપણે અગાઉના સ્વાધ્યાયમાં અભ્યાસ કર્યો હતો. ચલો મિત્રો 3 એટલે કે એનું આપણે શું કરીશું, અત્યારે હાલ મિત્રો આપણે એને ભાગાકાર જ રવા દઈએ. કેમ? કારણ કે આ જે મિશ્ર અપૂર્ણાંક સંખ્યા આપી છે એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં પહેલા તો ફેરવીએ. હવે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપેલી મિશ્ર સંખ્યા છે એમાં છેદ અને પૂર્ણાંક સંખ્યા એટલે કે 3 અને 2નો ગુણાકાર કરીશું. જે જવાબ મળે એમાં 1 ઉમેરીશું, એટલે કે 2 અને 3નો ગુણાકાર કરીએ તો 2 તરી 6. બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે. બરાબર, બંનેનો ગુણાકાર કરતા જવાબ મળે છે 6 અને 6માં આ અંશમાં રહેલી સંખ્યા 1 ઉમેરી એટલે 7 બને છે. બરાબર, 7 બને છે 7/3. ચલો મિત્રો હવે આપણને અશુદ્ધ અપૂર્ણાંક સંખ્યા મળી ગઈ. હવે આપણે શું કરીશું, ભાગાકારનું ગુણાકારમાં ચિહ્નમાં રૂપાંતર કરીશું. એ કરતા અપૂર્ણાંક સંખ્યા જે મળી છે 7/3 એનું વ્યસ્ત બની જશે. વ્યસ્ત બનતા જે છેદમાં રહેલી સંખ્યા એટલે કે 3 ઉપર જશે
અને 7 નીચે આવશે, એટલે કે અંશમાં રહેલી સંખ્યા નીચે આવે છે. મિત્રો હવે આપણે અહીંયા ખાસ ધ્યાન રાખીશું કે અંશ અને છેદનો ભાગ ભાગી શકીએ છીએ, એટલે કે અંશ અને છેદ બંને ભાગી શકાય એવી કોઈ સંખ્યા છે નથી. બરાબર, તો આપણે શું કરીશું, અંશ અંશનો ગુણાકાર કરીશું આ પ્રમાણે. ચલો 3 તારી 9 અને છેદમાં 7 આ પ્રમાણે મળે છે. મિત્રો હવે તમારા માટે આ એક લાસ્ટ એક્ઝામ્પલ છે, તમારે જાતે કરવાનો છે. 5/3.4/7. તો અહીં આપણે પ્રશ્ન નંબર 1 માં પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો બરાબર અહીં આપણે સોલ્યુશન કર્યું. તમારે છેલ્લો જે છે એ તમારે જાતે દાખલો ગણવાનો રહેશે. હવે મિત્રો પ્રશ્ન નંબર 2 જેમાં જણાવ્યા મુજબ આપણે જોઈએ, નીચે આપેલ દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત શોધવાનો, એટલે કે નીચે જે સંખ્યા આપેલ છે એ અપૂર્ણાંક સંખ્યા છે, એનો શું શોધવાનું છે, વ્યસ્ત શોધવાનો છે. હાલ આપણે પ્રશ્ન નંબર 1 માં વ્યસ્ત વિશે શીખ્યા એ પ્રમાણે એમાં મેળવેલ જે પણ વ્યસ્ત, એટલે કે જે આ સંખ્યા છે એ સંખ્યાનું જે પણ વ્યસ્ત સંખ્યા બને છે એ વ્યસ્ત સંખ્યાઓ શુદ્ધ અપૂર્ણાંક કે અશુદ્ધ અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ અપૂર્ણાંક છે, અને પૂર્ણ સંખ્યાઓમાં વર્ગીકરણ કરીશું. તો મિત્રો ચલો આપણે અહીંયા શરૂઆત કરીએ. તો મિત્રો અહીંયા આપણે પહેલો દાખલો જોઈએ, તો એમાં આપણે ક્રમ લખીએ, ક્રમ વાઇઝ આપણે જોઈએ. 3/7 શરૂઆતમાં શું કરવાનું છે, વ્યસ્ત સંખ્યા શોધવાની છે. તો આ સંખ્યાની વ્યસ્ત સંખ્યા બરાબર 3/7 ની આપણે અહીંયા લખી શકીએ વ્યસ્ત, બરાબર વ્યસ્ત બને છે 7/3 બરાબર. અંશનું છેદમાં જશે અને છેદની સંખ્યા અંશમાં જશે, એટલે કે તમે આ રીતે ક્રમ વાઇઝ કરી શકો છો. એટલે કે ઉપરની સંખ્યા નીચે આવે છે અને નીચેની સંખ્યા ઉપર આવે છે. આ રીતે યાદ રાખી શકો વ્યસ્ત સંખ્યામાં. હવે જે પણ વ્યસ્ત સંખ્યા મળી છે બરાબર, એ કેવી સંખ્યા છે, શુદ્ધ અપૂર્ણાંક છે, અશુદ્ધ અપૂર્ણાંક છે કે પૂર્ણ સંખ્યા છે, તો એમાં આપણે વર્ગીકરણ કરવાનું છે. એને આપણે કૌંસની અંદર લખી લઈએ. તો જે સંખ્યા મળી છે વ્યસ્ત સંખ્યા, એની બાજુમાં જ આપણે કૌંસની અંદર લખી લઈએ કઈ સંખ્યા શુદ્ધ અપૂર્ણાંક મળી છે કે અશુદ્ધ અપૂર્ણાંક. તો જો છેદ મોટો હોય તો અંશ મોટો હોય અને છેદ નાનો હોય તો અશુદ્ધ અપૂર્ણાંક, અને જે સંખ્યાઓમાં અંશ નાનો હોય અને છેદ મોટો હોય તો એ શુદ્ધ અપૂર્ણાંક. તો હાલમાં તમે જોઈ શકો અંશ મોટો છે અને છેદ એના કરતાં નાનો હોવાથી આ સંખ્યા બને છે અશુદ્ધ અપૂર્ણાંક. આ સંખ્યા કઈ બને છે, અશુદ્ધ અપૂર્ણાંક. આ રીતે તમે દરેક દાખલા ગણી શકો છો. આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. 5/8 5/8 એની વ્યસ્ત સંખ્યા આપણે અહીં જોઈએ તો 5 નીચે આવશે અને 8 ઉપર જાય છે. હવે તમે જોઈ શકો આ અશુદ્ધ અપૂર્ણાંક છે, તો આને પણ આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહી શકીએ. આ પણ એક અશુદ્ધ અપૂર્ણાંક સંખ્યા બને છે, એટલે કે વર્ગીકરણ આપણે કરવાનું છે. એવી રીતે આપણે ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. 9/7 આ જે સંખ્યા છે એની વ્યસ્ત સંખ્યાની વ્યસ્ત, ફક્ત આપણે વ્યસ્ત લખીએ. તમારે વ્યસ્ત સંખ્યા લખવું હોય તો વ્યસ્ત સંખ્યા લખી શકો. ચલો હવે આ 9/7 ની વ્યસ્ત સંખ્યા, એટલે કે 7 ઉપર જાય છે અને 9 નીચે આવે છે. તો હવે તમે જોઈ શકો કે અંશ કેવો બન્યો છે, નાનો બન્યો. જો અંશ નાનો હોય તો એ સંખ્યા શુદ્ધ અપૂર્ણાંક, જો અંશ નાનો હોય તો એ શુદ્ધ અપૂર્ણાંક બને છે. એવી રીતે આગળનું જોઈએ આપણે. 6/5 એટલે કે 6/5 એમ બોલી શકાય આપણે, એની વ્યસ્ત બરાબર, વ્યસ્ત બરાબર. હવે આ જે સંખ્યા છે છેદ 6 ક્યાં જશે, છેદમાં જાય છે, અને અંશ છેદ ક્યાં જાય છે, અંશમાં જાય છે, અને અંશની સંખ્યા છેદમાં આવે છે.
કૌંસની અંદર લખીએ આપણે તો શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ અપૂર્ણાંક સંખ્યા છે? તો આ સંખ્યા શુદ્ધ અપૂર્ણાંક છે. એનું કારણ એ છે કે અંશ નાનો છે અને છેદ એના કરતા મોટો હોવાથી આ સંખ્યા શુદ્ધ અપૂર્ણાંક બને છે. આગળનું એક્ઝામ્પલ જોઈએ તો મિત્રો 12/7 એની વ્યસ્ત સંખ્યા વ્યસ્ત એટલે તમને હવે ખ્યાલ આવી ગયો કે જે અંશમાં રહેલી સંખ્યા ક્યાં જાય છે? છેદમાં જાય છે. એટલે કે 12 ઉપર છે તો એ ક્યાં જશે? નીચે. અને 7 નીચે છે તો એ ક્યાં જાય છે? ઉપર. આમ આપણે સિમ્પલ ભાષામાં સમજી શકીએ. પરંતુ મિત્રો આમાં આપણે વ્યસ્ત સંખ્યા એટલે કે અંશ અને છેદ સમજવો પડશે. મિત્રો હવે આ સંખ્યા કેવી બની ગઈ છે? અશુદ્ધ કે શુદ્ધ અપૂર્ણાંક? તો આ સંખ્યા પણ શુદ્ધ અપૂર્ણાંક જ કહેવાય છે. આ સંખ્યા શુદ્ધ અપૂર્ણાંક સંખ્યા કહેવાય છે. આગળનું એક્ઝામ્પલ આપણે સમજીએ અહીંયા. મિત્રો હવે આપણે અહીંયા જોઈશું દાખલો નંબર 6 1/8. બરાબર. અહીંયા આપણે લખી શકીએ 1/8 એની સંખ્યા કઈ બનાવવાની છે? એની વ્યસ્ત સંખ્યા પહેલા તો બનાવવાની છે. એ સંખ્યાની વ્યસ્ત સંખ્યા. તો મિત્રો આ સંખ્યાની વ્યસ્ત સંખ્યા બને છે 8/1. એટલે કે ફક્ત આપણે એને 8 એ રીતે પણ લખી શકીએ. શું લખી શકીએ? 8 એ રીતે પણ આપણે એને લખી શકીએ. બરાબર. તો 8. હવે 8 સંખ્યા છે કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. આ સંખ્યા પૂર્ણ સંખ્યા છે. તો આપણે કૌંસની અંદર પૂર્ણ સંખ્યા આમ લખી શકીએ. એવી જ રીતે લાસ્ટ એક્ઝામ્પલ છે એ જોઈએ આપણે. ક્રમ આપીએ 7. 1/11 ની વ્યસ્ત સંખ્યા પૂછે છે. તો અહીં આપણે લખીએ હવે 1/11 છે. 11 ઉપર જતા રહે છે, 1 નીચે આવે છે, પણ એનો કોઈ વાંધો નહીં. આપણે ફક્ત 11 લખી શકીએ. 11 લખીએ તો એ આપણે ખોટું નથી. તો આ 11 લખ્યા એ પણ સંખ્યા કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. તો મિત્રો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 પણ આ પ્રમાણે જ છે. એટલે કે પૂર્ણ સંખ્યા છે અને અપૂર્ણાંક સંખ્યા છે એ બંનેનો ભાગાકાર છે. તો જો મિત્રો પ્રથમ દાખલો જે છે આપણી પાસે 7/3/2 એનું આપણે અહીંયા ગણન કાર્ય કરીએ તો 7/3/2. ચલો મિત્રો હવે આનો ઉકેલ મેળવીએ. તો તમને પછી સમજાવ્યું પ્રમાણે ભાગાકારનું ચિહ્ન હોય અને એના પછીની જે પણ સંખ્યા હોય એ ભલે પૂર્ણ સંખ્યા હોય કે અપૂર્ણાંક સંખ્યા હોય તો એનું આપણે વ્યસ્ત કરવાનું છે. તો વ્યસ્ત કરવાનું રહેશે અહીંયા. તો આપણે આગળ ચાલીએ. બરાબર 7/3. હવે આ ભાગાકારનું ચિહ્ન છે એને આપણે ગુણાકાર કરીએ તો આ બે સંખ્યા છે એ બેની વ્યસ્ત સંખ્યા કઈ બને? 2ની વ્યસ્ત સંખ્યા બને છે 1/2. એવી રીતે માની લો કે 9ની વ્યસ્ત સંખ્યા પૂછી હોય. 9ની વ્યસ્ત સંખ્યા તો 1/9. જો 12/9 ની વ્યસ્ત સંખ્યા પૂછવામાં આવે તો 9/12. આ રીતે આપણે લખી શકીએ. તો મિત્રો અહીંયા 2/1 છે એની વ્યસ્ત સંખ્યા બને છે 1/2. મિત્રો હવે તમે જોઈ શકો કે બંને સંખ્યા અપૂર્ણાંક સંખ્યા બની ગઈ છે. હવે અપૂર્ણાંક સંખ્યા હોય તો અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. પણ એ પહેલા એ પણ આપણે અહીંયા જોવાનું છે કે અંશ અને છેદમાં રહેલી સંખ્યા એકબીજાને ભાગે છે. એટલે કે અંશ છેદમાં રહેલી સંખ્યાને ભાગે છે કે છેદમાં રહેલી સંખ્યા અંશને ભાગે છે. બરાબર. તો એ પ્રમાણે આપણે ક્રોસ એ રીતે પણ જોવાનું રહેશે. પરંતુ અહીંયા આપણે જોતા એવું નહીં લાગતું કે એકબીજાને ભાગે છે. તો આપણે શું કરવાનું છે? અંશનો ગુણાકાર કરીએ. એટલે કે 7 × 1 / 3 × 2.
હવે ચાલો મિત્રો અંશનો ગુણાકાર કરીએ તો 7 એકુ 7 અને 3 દુ 6. તો મિત્રો આ રીતે આપણને અહીંયા આ જવાબ મળે છે. મિત્રો હવે આપણે અહીંયા બીજો દાખલો જોઈએ. 4/9 મિત્રો આને પણ આપણે આ જ રીતે ગણીશું. જે સંખ્યા અપૂર્ણાંક સંખ્યા છે એમને એમ લખીશું 4/9. હવે ભાગાકારનું ચિહ્ન છે એના પછીનું સંખ્યાનું વ્યસ્ત કરવું હોય તો અહીં ગુણાકારમાં દર્શાવવું પડે. ગુણાકાર કર્યા પછી જ આ સંખ્યા એટલે કે 5 સંખ્યા છે એનું વ્યસ્ત બને છે. તો અહીં એનું વ્યસ્ત બને છે 1/5. હવે મિત્રો આપણે શું કરીશું, અંશ અને છેદ જોવાના છે. એકબીજામાંથી કોઈ સંખ્યા ભાગી શકાય એવી કોઈ સંખ્યા જોવા મળતી નથી. તો આપણે અહીંયા શું કરીશું, અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે કરીએ. એટલે કે આ 9 અને 5 એ કઈ જગ્યાએ છે, છેદમાં છે. તો હવે ચલો અંશનો ગુણાકાર કરીએ. 4 એકુ 4 અને 9 ગુણ્યા 5 એટલે કે 9 પંચા 45. તો આ રીતે અહીંયા આપણને જવાબ મળી જાય છે. ચલો એ રીતે આપણે આગળ જોઈએ. તો એક્ઝામ્પલ નંબર આપણે અહીંયા સમજીએ. ત્રીજો દાખલો જોઈએ. 6/13/7. મિત્રો હવે ફરી પાછું આપણે શું કરીશું, જે સંખ્યા ભાગાકારનું ચિહ્ન છે એને ગુણાકારમાં કરીએ તો એના પછી જે સંખ્યા છે એનું વ્યસ્ત બની જશે. એટલે કે 7નું વ્યસ્ત બને છે 1/7. ચલો એકબીજામાંથી ભાગી શકાય એવી કોઈ સંખ્યા છે, અંશમાં રહેલી સંખ્યા અને છેદમાં રહેલી સંખ્યા એકબીજાને કોઈ જગ્યાએ ભાગે છે તો ના ભાગી શકાય. બરાબર. તો આ આપણે અહીંયા એ બંનેનો ગુણાકાર કરીએ. અંશમાં રહેલી સંખ્યાનો 6 ગુણ્યા 1 અને છેદમાં 13/7. હવે બંનેનો ગુણાકાર કરીએ. ગુણાકાર કરતા શું જવાબ મળે છે, 6 એકુ 6 અને 13 × 91. બરાબર. તો આ રીતે અહીંયા આપણને દાખલા નંબર 3નો જવાબ મળે છે 6/91. ચલો મિત્રો આગળ જોઈએ. હવે આપણે આગળ જોઈએ. ચોથો દાખલો જોઈએ. 4.1/3/3. હવે જે સંખ્યા મિશ્ર અપૂર્ણાંક સંખ્યા આપી છે એને આપણે ફેરવીશું અશુદ્ધ અપૂર્ણાંકમાં. અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે પૂર્ણાંક સંખ્યા જેમ કે 4 છે એનો ગુણાકાર કોની સાથે કરવાનો છે, 3 સાથે કરવાનો છે. એટલે કે બીજાનો બંનેમાં ગુણાકાર કરવાનો રહેશે. અને જે પણ જવાબ આવે એમાં આ અંશમાં રહેલી જે પણ સંખ્યા હોય 1 હોય 2 હોય 3 4 કોઈ પણ સંખ્યા હોય તો એ સંખ્યા ઉમેરવાની રહેશે. તો મિત્રો અહીંયા અંશ અને છેદ કરતા પૂર્ણાંક સંખ્યા તરીકે 4 અને 3 નો ગુણાકાર કરો. 4 તારી 12, 12માં 1 ઉમેરવાના છે એટલે કે 13. તો મિત્રો અહીંયા 13/3. હવે ભાગાકારનું ચિહ્ન છે એને ગુણાકારમાં કરીએ. ગુણાકાર પછીની તરત સંખ્યા જોવાની છે તો એની વ્યસ્ત સંખ્યા બને છે 1/3. આ રીતે બને છે. મિત્રો હવે આપણે શું કરીશું, અંશ અને છેદ જોઈશું પણ ભાગી શકાય એવી કોઈ સંખ્યા નથી. તો અંશનો ગુણાકાર એટલે કે 13/1/3 એટલે કે અહીંયા આપણને જવાબ જે મળે છે શું મળે છે, 13 એકુ 13 અને છેદમાં 3 તારી 9. બરાબર. આ રીતે આપણને જે એક્ઝામ્પલ છે એનું અહીંયા આન્સર મળી જાય છે. હવે બાકીના જે છે આપણે 5 અને 6 નંબરના જોઈએ. હવે મિત્રો પાંચમો દાખલો જોઈએ તો 3.1/2 એટલે કે 1/2 એનો ભાગાકાર કરવાનો છે 4 સાથે. તો આ ભાગાકાર કરતા પહેલા જે મિશ્ર અપૂર્ણાંક સંખ્યા એટલે કઈ, આ મિશ્ર અપૂર્ણાંક સંખ્યા. તો મિશ્ર અપૂર્ણાંકનું અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ. તો ફેરવતા શું જવાબ મળે છે, 3 અને 2 નો ગુણાકાર કરવાનો છે. 3 દુ 6, 6માં 1 ઉમેરો એટલે 7. બરાબર, 7.
હવે નીચે આપણે શું લખી શકીએ કે જે સંખ્યા છેદમાં જે સંખ્યા આપેલી છે એની એ જ સંખ્યા અહીંયા આપણે લખીએ, એટલે કે છેદમાં 2 આવશે, બરાબર, છેદમાં 2 એટલે કે 3 દુ 6, 6 ને 1 7, 7 ના છેદમાં 2. હવે આ ભાગાકાર છે તો એને આપણે શું કરીએ છીએ, ગુણાકારમાં ફેરવી નાખીએ. ગુણાકારમાં ફેરવીએ એટલે આ 4 છે એ 4 સંખ્યાનું પણ શું બને છે, વ્યસ્ત સંખ્યા બને છે, એટલે કે 1 ના છેદમાં 4. હવે મિત્રો હવે અંશ અને છેદનો ભાગ કોઈ જગ્યાએ ચાલે છે એ જોઈ લેવાનું, નથી ચાલતો. ના ચાલે તો અંશનો ગુણાકાર અંશ સાથે એટલે કે 7 નો ગુણાકાર 1 સાથે અને 2 નો ગુણાકાર 4 સાથે. ચલો મિત્રો હવે અંશમાં રહેલી સંખ્યા 7 ગુણ્યા 1 નો ગુણાકાર કરીએ તો 7 એકુ 7 અને નીચે 2 ચોક 8. તો આ રીતે આપણને અહીંયા જવાબ મળી જાય છે. જવાબ મળે છે 7 ના છેદમાં 8. મિત્રો લાસ્ટ એક્ઝામ્પલ છે એ જોઈએ તો 4 પૂર્ણાંક 3 ના છેદમાં 7 ભાગ્યા 7. મિત્રો વિડીયો સ્ટોપ કરીને તમે જાતે ગણવાનો પ્રયત્ન અહીં કરી શકો. તો મિત્રો અહીંયા આપણે જે મિશ્ર પૂર્ણાંક સંખ્યા આપવામાં આવેલ છે 4 પૂર્ણાંક 3 ના છેદમાં 7. તો સૌ પ્રથમ એનું આપણે શું કરીશું, અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી નાખીશું. તો અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા માટે પૂર્ણાંક સંખ્યા છે 4 અને છેદમાં રહેલી 7 બંનેનો શું કરવાનો, ગુણાકાર કરવાનો છે. તો મિત્રો ચાલો આપણે ગુણાકાર કરીએ. 4 ગુણ્યા 7 એટલે કે 4 ગુણ્યા 7 એટલે કે 28. 28 માં 3 ઉમેરો એટલે કે 31 થાય છે. તો આપણે અહીંયા લખીએ 31 અને છેદમાં રહેલી સંખ્યા એની એ જ રહેશે, બરાબર. હવે આ ભાગાકારનું ચિહ્ન આપણે લખીએ અને 7 ગુણાકાર કરીને તરત જ એનું વ્યસ્ત બનાવવાનું છે. ચલો હવે અહીંયા આપણે 31 ના છેદમાં 7 લખીએ અને ભાગાકારનું ચિહ્ન છે એને શું કરીએ, આપણે ગુણાકાર કરીએ. ગુણાકાર કરીએ એટલે 7 નું વ્યસ્ત સંખ્યા બને છે 1 ના છેદમાં 7. હવે મિત્રો અહીંયા આપણે શું કરવાનું છે, અંશ અને છેદ જોવાના છે. અંશ અને છેદ કોઈ જગ્યાએ ભાગી શકાય એવી કોઈ સંખ્યા છે નથી. જો હોય તો આપણે અંશ અને છેદ ભાગ ચલાવવાનો રહેશે, પરંતુ હાલમાં એવી કોઈ સંખ્યા નથી, બરાબર. તો 31 ગુણ્યા 1 એટલે કે 31, 31 એકુ 31 અને આ 7 ગુણ્યા 7 એટલે કે 49 થાય છે, બરાબર. 31 ના છેદમાં 49. તો આ રીતે અહીંયા આપણને જવાબ મળે છે 31 ના છેદમાં 49. ને અહીંયા પણ આપણને જે સંખ્યા મળી હતી 7 ના છેદમાં 8. હવે મિત્રો આપણે અહીંયા અભ્યાસ કરીશું પ્રશ્ન નંબર 4. શોધો. એમાં પહેલો પ્રશ્ન છે, એમાં હવે તમે જોઈ શકો છો કે બંને સંખ્યા અપૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર કરવાનો છે. બંને અપૂર્ણાંક સંખ્યા જે છે જોવા મળે છે અહીંયા, એટલે કે અપૂર્ણાંકનો બીજી કોઈ અન્ય અપૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર. આ પરિસ્થિતિમાં પણ આપણે જે નિયમ છે એ જ અહીંયા લગાવીશું. તો પહેલો દાખલો આપણે અહીંયા સમજીએ. 2 ના છેદમાં 5 ભાગ્યા 1 ના છેદમાં 2. ચલો મિત્રો હવે આપણે અપૂર્ણાંક સંખ્યા જે છે એમાં પણ આપણે દરવાની જરૂર નથી. તો 2 ના છેદમાં 5 લખ્યા પછી તરત જ ભાગાકારનું ચિહ્ન જોવા મળે છે. હવે ભાગાકારનું ચિહ્ન શું કરે છે કે આ જે એના પછીની જે સંખ્યા અપૂર્ણાંક સંખ્યા છે 1 ના છેદમાં 2 એનું વ્યસ્ત બનાવે છે. એટલે કે આપણે એને ગુણાકારમાં ફેરવી નાખીએ એટલે કે ભાગાકારનું ગુણાકારમાં ફેરવવાનું છે. અને જેવું તમે ગુણાકારમાં ફેરવો એટલે કે ભાગાકાર પછીની જે સંખ્યા છે એને વ્યસ્ત બનાવવાની રહેશે. તો ચાલો આપણે એને વ્યસ્ત બનાવીએ તો રહી જાય છે 2, બરાબર. નીચે તમે 1 લખો કે ના લખો વાંધો નહીં, આપણે લખીએ. ચાલો હવે અહીંયા 2 ગુણ્યા 2 એટલે કે 2 ગુણ્યા 2 અને છેદમાં 5 ગુણ્યા 1, બરાબર. ચાલો અંશનો ગુણાકાર કરીએ તો 2 દુ 4 અને 5 એકુ 5. તો આ રહી આપણી પાસે
આ જે ઉદાહરણ જે છે એનો જવાબ. તો આપણે આ રીતે જવાબ પર આ રીતે ખાનું દર્શાવી શકાય છે. ચલો મિત્રો, પ્રશ્ન એટલે કે બીજો દાખલો આ જે છે, ક્રમ બીજો નહીં. ચલો આપણે ક્રમ વાઇઝ જ જોઈ લઈએ. 4/9 ભાગ્યા 2/3. 4/9 છે એ તો એમની જ રહેવાની, કારણ કે એની આગળ કોઈ સંખ્યા એવો કોઈ ભાગાકારનું ચિહ્ન નથી કે બાદબાકીનું ચિહ્ન નથી. એ જે છે એ બરોબર છે 4/9. ચેન્જિંગ એટલે કે જ્યાં ફેરબદલ ક્યાં થશે, અહીંયા થશે. ભાગાકારનું ચિહ્ન તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ભાગાકારનું ચિહ્નને તમે ગુણાકારમાં કરો એટલે એ સંખ્યા જે છે એ વ્યસ્ત બને છે. તો આ રીતે વ્યસ્ત બની ગઈ છે. હવે એમાં આપણે જોઈશું કે અંશ અને છેદનો ભાગ ચાલે છે કે કોઈ સંખ્યા વડે, તે આપણે અહીંયા જોઈએ. તો મિત્રો, અહીંયા આપણે શું કરીએ છીએ કે અંશમાં રહેલી સંખ્યા અને છેદમાં રહેલી સંખ્યા એકબીજાને કોઈ જગ્યાએ ભાગી શકે છે, એકબીજાને કોઈ જગ્યાએ ભાગી શકે છે. તો જુઓ મિત્રો, અહીંયા 2 દૂ 4 થાય છે. હવે 3 છે અને છેદમાં નીચે પણ 9 સંખ્યા છે, તો એકબીજાને ભાગી શકાય. અહીંયા 3/9 અહીંયા કરવા આવે તો ભાગી શકાય છે, ભાગી શકાય. તો અહીં આપણે જોઈએ કે 3 છે અને છેદમાં 9 છે, તો એને પણ આપણે 3 વડે ભાગી શકીએ છીએ. 3 તારી 9, બરાબર. તો મિત્રો, આ રીતે આપણે કેલ્ક્યુલેટ કરવાનું જે છે, અંશ અને છેદનો ભાગ ચલાવીએ ત્યારે આ રીતે આપણે કરી શકીએ. ચલો મિત્રો, હવે આપણને અંશમાં બચી છે સંખ્યા કઈ, 2, અને છેદમાં કઈ સંખ્યા બચી છે, 3 બચી છે. તો આ આપણો જવાબ બની શકે, બરાબર. ચલો એ જ રીતે આગળનો દાખલો જોઈએ. આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ. 3/7 ભાગ્યા 8/7. ચલો મિત્રો, અહીંયા કોઈ વ્યસ્ત સંખ્યા કરવા જેવી લાગે છે? આ લાગે છે. ભાગાકારનું ચિહ્ન હોય એટલે આપણે કરી જ નાખવાનું હોય છે. 3/7. હવે ભાગાકારનું ચિહ્ન છે એટલે આપણે ગુણાકારમાં કરીએ. ગુણાકારમાં કરીએ એટલે કે અહીંયા બને છે 7/8, એટલે કે 8/7 વ્યસ્ત સંખ્યા બની, તો આ પ્રમાણે બને છે. હવે મિત્રો, એને આગળ જોઈએ તો એકબીજાઓમાંથી ભાગ ચાલી શકે છે. મિત્રો, અહીંયા તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. 7 × 7, મતલબમાં ગુણાકારનું ચિહ્ન હોય તો જ અંશ અને છેદનો ભાગ ચાલી શકે છે. તો મિત્રો, એને આપણે પછી અહીંયા બાદ એટલે કે ભાગીએ. અત્યારે આપણે અહીંયા જોઈએ 3 × 7 અને છેદમાં રહેલી 7 × 8. મિત્રો, હવે આપણે શું કરીશું, જે અંશમાં રહેલી સંખ્યા કોઈ સંખ્યાને છેદમાં ઉડાવી શકે છે, અથવા બંને સમાન છે, આ બંને સમાન છે. 7 × 7, બરાબર. 7 અને 7 આ પ્રમાણે બચે. હવે કઈ સંખ્યા બચે છે, 3 અને નીચે 8, બરાબર. તો આ સંખ્યા બચે છે, તો એનો વ્યસ્ત કરીએ તો આ પ્રમાણે બને છે 3/8. ચલો મિત્રો, આગળનો જોઈએ. મિશ્ર અપૂર્ણાંક સંખ્યા છે. હવે અહીંયા સંખ્યાને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું રહેશે. આ સંખ્યાને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું રહેશે. કારણ એ છે કે આપેલી સંખ્યા મિશ્ર અપૂર્ણાંક છે. હવે જે પણ જવાબ મળે છે એનો ભાગાકાર કોની સાથે કરવાનો છે, 3/5. મિત્રો, અહીં સાવ સિમ્પલ છે. તો આપણે અંશમાં રહેલી જે એટલે કે પૂર્ણાંક સંખ્યાનો છેદ સંખ્યા સાથે ગુણાકાર કરીએ. 2 તારી 6, 6માં 1 ઉમેરો એટલે 7, બરાબર. તો 7/3 મળે. હવે ભાગાકારનું ચિહ્ન જ આપણે રાખીએ અને આ સંખ્યા છે એમની એમ આપણે વધીએ. હવે મિત્રો, જ્યારે ગુણાકાર કરો એટલે ગુણાકાર કરવાનો થશે તો અહીંયા શું કરવાનું જે છે, પહેલા આપણે ગુણાકારમાં ફેરવી નાખીએ, પછી હું તમને સમજાવું છું. તો 7/3 આ ભાગાકાર છે, તો આને આપણે ગુણાકાર કરીએ. ગુણાકાર કરતા 5/3 મળે છે. હવે મિત્રો, અહીંયા એકદમ સિમ્પલ છે. જો અંશ અને છેદ ભાગ ના ચાલે તો આપણે સિમ્પલ છે, 7ને 3 સાથે ગુણો અને 3ને 5 સાથે ગુણો, બરાબર. તો આ જ એક ટ્રીક છે અહીંયા. હવે આગળ જોઈએ. 7/3 × 5/3.
તો અંશ અને છેદ એકબીજાને ભાગી શકે એવી કોઈ સંખ્યા છે? અંશ અને છેદ એકબીજાને ભાગી શકે એવી કોઈ સંખ્યા છે? તો એવી કોઈ સંખ્યા નથી, જેથી આપણે અહીંયા લખી શકીએ 7 ગુણ્યા 5 એટલે કે 7 પંચા 35 અને 3 ગુણ્યા 3 એટલે કે 3 તારી 9. ચાલો મિત્રો, હવે 7 અને 5 નો ગુણાકાર કરીએ તો 35 મળે છે અને 3 ગુણ્યા 3 બરાબર એનો આપણે ગુણાકાર કરીએ તો મળે છે 9. બરાબર, તો આ રીતે આપણને અહીંયા આન્સર મળે છે 35/9. તો મિત્રો ઝડપથી આપણે અહીંયા બાકી રહેલા દાખલાનું ગણન કરીએ તો અહીંયા સંખ્યા છે 3.1/2/8/3. તો મિત્રો સૌપ્રથમ તો મિશ્ર અપૂર્ણાંકનો અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ. કોનો ગુણાકાર કરવાનો? 3 અને 2 નો ગુણાકાર કરવો. 3 2 નો ગુણાકાર કરતા 6 મળે છે. હવે 6 માં આ અંશમાં રહેલી સંખ્યા 1 એ ઉમેરો એટલે કે 7 થાય છે અને છેદમાં 2. બરાબર, છેદમાં જે સંખ્યા છે એની જ આપણે લખવાની રહે છે. હવે આ ભાગાકાર છે એનું આપણે ગુણાકારમાં ફેરવીએ તો આ સંખ્યા શું બને છે? એની ઉલટી બની જાય છે, એટલે કે અંશમાં રહેલી સંખ્યા ક્યાં જાય છે? છેદમાં જાય છે અને છેદમાં રહેલી સંખ્યા એ ઉપર જઈ શકે છે. મિત્રો હવે આપણે અહીંયા જોવાનું છે કે એકબીજામાંથી કોઈ સંખ્યા ભાગ થાય છે, ભાગ ચલાવી શકાય છે તેવી કોઈ સંખ્યા નથી. બરાબર, એટલે કે 7 ગુણ્યા 3 7 ગુણ્યા 3 એટલે કે 7 તારી 21 અને 2 ગુણ્યા 8 એટલે કે 16. બરાબર, તો આ રીતે આપણને અહીંયા જવાબ મળે છે. છઠ્ઠા નંબરનો આપણે જોઈએ તો 2/5 ભાગાકારનું ચિહ્ન છે. આપણે એમને એમ રાખીએ ભાગાકાર. પહેલા આપણે શરૂઆતમાં આ મિશ્ર અપૂર્ણાંક સંખ્યા છે, આ મિશ્ર અપૂર્ણાંક સંખ્યા એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ. અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા માટે પૂર્ણાંક સંખ્યા અને જે છેદમાં રહેલી સંખ્યા એ બંનેનો શું કરવાનો છે? ભાગાકાર કરવાનો છે. ભાગાકાર કરો, ગુણાકાર કરવાનો છે. 2 × 2 અને 1 ઉમેરો એટલે કે 3 અને છેદમાં 2. હવે આપણે આ પ્રમાણે ગુણાકાર કરવાનો છે, ચોકડી ગુણાકાર આ રીતે કરીએ પ્રમાણે. બરાબર, પરંતુ આપણે નિયમ પ્રમાણે ચાલીએ તો અહીંયા જે ભાગાકારનું ચિહ્ન છે એને આપણે ગુણાકારમાં ફેરફાર કરી નાખીએ. બરાબર, ગુણાકારમાં બદલી નાખીએ. હવે ગુણાકારમાં બદલો એટલે આ વ્યસ્ત સંખ્યા બને છે 2/3. બરાબર, ચલો હવે આપણે અંશનો ગુણાકાર કરીએ અને છેદનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળે છે 2 પંચા 10 અને છેદમાં 5 તારી 15. મિત્રો અહીં આપણે આગળ ભાગ ચલાવીએ એ પહેલા ડાયરેક્ટ પણ આપણે અહીંયા કરી શકીએ છીએ. જો ડાયરેક્ટ કરવું હોય તો કઈ રીતના કરી શકીએ? તો એમાં અંશ અને છેદ જોવાનો રહેશે. ભાગ ચાલે છે એકબીજામાંથી? ચાલે છે. બંને સમાન એટલે કે સામાન્ય અવયવ અહીં મળે છે 5 અને 5. બરાબર, અંશમાં પણ 5 છે અને છેદમાં પણ 5 છે. બંને સંખ્યા આ રીતે હોય તો એકબીજાને આપણે ભાગી શકીએ છીએ. તો હવે જે સંખ્યા બચે છે, કઈ સંખ્યા બચે છે? 2/3. આ સંખ્યા બચે છે એટલે કે 2/3. આ જવાબ અહીંયા મળે છે. એવી રીતે આગળનો દાખલો જોઈએ. 7મો દાખલો 3.1/5. સીધું કરીએ તો આને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો 3 અને 5 નો ગુણાકાર થાય છે 15. 15 માં 1 ઉમેરીએ એટલે 16 થાય છે. મિત્રો હવે આવડવું જોઈએ 5 ભાગ્યા આને પણ આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ. 1 અને 3 નો ગુણાકાર 3. 3 માં 2 ઉમેરો એટલે અંશમાં રહેલી સંખ્યા 2 એ ઉમેરો તો થાય છે 5. છેદમાં રહેલી સંખ્યા 3 છે. હવે મિત્રો આને ગણવું કઈ રીતે? આપણે અત્યાર સુધી ગણ્યા એ જ રીતે ગણવાનું છે. ભાગાકારનું ચિહ્ન આવે એટલે ગુણાકાર કરી નાખીએ. 16/5 ભાગાકારનું ચિહ્ન છે તો ગુણાકાર કરીએ એટલે કે આ વ્યસ્ત બની જશે. આ સંખ્યા વ્યસ્ત બની જશે. તો વ્યસ્ત બનવા માટે કોઈ વાર નહીં લગાડવાનો આપણે.
3/5. ચાલો મિત્રો, હવે અહીંયા આપણે એ જોવાનું છે કે અંશ અને છેદમાં કોઈ જગ્યાએ ભાગ ચલાવી શકાય છે, એટલે કે અંશ અને છેદનો ભાગ અહીંયા આપણે ચાલે છે તેવી કોઈ સંખ્યા નથી. તો આપણે સીધે સીધું અહીંયા કરીએ તો 16 અને 8, 16 અને 3 નો ગુણાકાર અને 5 ગુણ્યા 5 નો ગુણાકાર કરીએ તો અહીંયા જવાબ મળે છે 16 તાલી 48 અને 5 ગુણ્યા 5 એટલે કે 25. બરાબર, આ પ્રમાણે અહીંયા મળે છે આપણને ફાઇનલી જવાબ. ચલો હવે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. અહીંયા એ છે 2.1/5 ભાગ્યા 1.1/5. આને પણ આપણે બંને સંખ્યા મિશ્ર અપૂર્ણાંક છે તો બંનેને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ. અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે અહીંયા પૂર્ણાંક સંખ્યા 2 છે એનો 5 સાથે ગુણાકાર કરો એટલે કે 2 પંચા 10. હવે જે 10 આવ્યા એમાં 1 ઉમેરવાના છે, એટલે કે અંશમાં રહેલી સંખ્યા 1 એ ઉમેરવાની સંખ્યા છે. ક્યાં ઉમેરીશું? તો અહીંયા આપણે ઉમેરીશું 2 પંચા 10. 10 માં 1 ઉમેરો એટલે કે 11 અને છેદમાં તો તમારી જે સંખ્યા છે એની એ જ રહેશે. બરાબર, એટલે અહીંયા લખીશું 5. હવે ભાગાકારનું ચિહ્ન આપણે અત્યારે હાલ એમને રાખીશું. પહેલા મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધમાં ફેરવી નાખીએ. 1 ગુણ્યા 5 એટલે કે 5 × 5. 5 માં 1 ઉમેરો એટલે કે 6. બરાબર, તો આ રીતે આપણે 6 લખ્યા અને છેદમાં રહેલી સંખ્યા 5 છે એની એ સંખ્યા લખીએ. હવે મિત્રો હવે શું કરવાનું છે? જે સંખ્યા બનાવી આપણે 11/5 ભાગ્યા 6/5. હવે આનું ગુણાકાર કરીએ. ગુણાકાર કરીએ એટલે કે 5 ઉપર જતા રહે છે અને 6 નીચે જતા રહે છે. હવે ચલો મિત્રો, અહીંયા આપણે જોવાનું અંશ અને છેદનો ભાગ ચાલે છે કોઈ જગ્યાએ એ પણ આપણે જોવાનું છે. આપણે આ રીતે પહેલા લખીએ 5 ગુણ્યા 6. ચલો મિત્રો, હવે કોઈ જગ્યાએ છે કોઈ સમાન સંખ્યા કે અંશ અને છેદમાં ભાગ ચાલે છે તો આ છે સંખ્યા 5 × 5. બરાબર, તો અહીંયા આપણને જવાબ મળે છે ઉપર હાલ અંશમાં 11 અને નીચે છેદમાં 6. આ રીતે અહીંયા આપણને જવાબ મળી જાય છે. તો મિત્રો અહીંયા આપણે પ્રશ્ન નંબર 4ના તમામ જે 1 થી લઈને 8 સુધીના દાખલાનો જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો. તો અહીં આપણે વિડીયોને સમાપ્ત કરીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમ્યો હોય લાઈક કરજો અને તમારા મિત્રો સુધી એને જરૂરથી શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આભાર.